પર્યટકો પર થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં માતર સજ્જડ બંધ। કાશ્મીરમાં નિર્દોષ પર્યટકોને નિશાન બનાવી આતંકવાદીઓ કરેલ હિંસક અને હિચકારા હુમલામાં 26 જેટલા પ્રવાસીઓના મોત થયા છે, ત્યારે સમગ્ર દેશમાં આતંકવાદીઓ સામે તિરસ્કાર અને વિરોધની લાગણી પ્રબળ બનતી જાય છે, જે પગલે ખેડા જિલ્લા તાલુકા મથક માતરમાં આજે તારીખ 27મી એપ્રિલ 2025 રવિવારે માતરના સમસ્ત નગરજનો આ નિંદનીય ઘટનાના વિરોધમાં જડબેસલાક સ્વયંભૂ બંધ પાડ્યો। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને માતરના સૌ નાગરિકોએ સામૂહિક રીતે સહકાર આપી બંધને સંપૂર્ણ સફળ બનાવવાનો નિર્ણય લીધો, જે પગલે આજે માતર સજ્જડ બંધ રહ્યું। માતર બંધને અદ્ભુત પ્રતિસાદ સાંપડ્યો હતો। આતંકવાદને કોઈ ધર્મ હોતો નથી, ત્યારે માતરના સહુજ્ઞાતિ જાતિ સર્વ ધર્મના નાના મોટા વેપારીઓ નાગરિકોએ આ બંધને સફળ બનાવી પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા। માતરના બસ સ્ટેન્ડ વિસ્તારના સિટી સેન્ટર રોડની બંને બાજુ આવેલ દુકાનો, કેબિનો, જૂના બસ સ્ટેન્ડ વિસ્તારની દુકાનો, ખોખા બજાર, માતર મુખ્ય બજાર ચોક, માર્કેટયાર્ડ, મચ્છી માર્કેટ વિસ્તારની દુકાનો, ફેરિયા સૌ વેપારીએ માતર બંધમાં જોડાઈ બંધને સફળ બનાવ્યો। લઘુમતી સમાજ પૈકી માતરના મુસ્લિમ બિરાદરોએ પણ આતંકવાદની આ ઘટનાને વખોડી પોતાના ધંધા રોજગાર સંપૂર્ણ બંધ રાખી સહકાર આપ્યો, જે પગલે માતરના તમામ નાના મોટા બજારો બંધ રહ્યા હતા। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર મોહમ્મદ ખાન પઠાણ, માતર। મારું નામ શોએબ હુસૈન શેખ, માતર માર્કેટ વેપારી હતો। શું કહેશો, આજે માતર બંધ રાખવામાં આવ્યું તે બદલ શું કહેશો? માતર બંધ રાખવા છે ગત તારીખ 22 એપ્રિલે બસ પહેલગામ। જય શ્રી રામ। રાજેશ આચાર્ય, વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગમાં મારું ખેડા વિભાગનું દાયિત્વ છે અને હું માતરમાંથી દિવસ છું। હા, માતરે આજે જડબેસલાક બંધ પાડ્યો છે, એ બાબતે આપ શું કહેવા માંગો છો? જમ્મુ કાશ્મીરમાં જે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો એની વિરુદ્ધ સરકાર કોઈ પણ એક્શન લે અને કડકમાં કડક એક્શન લે એના માટે થઈ અને અમે આજે માતર સજ્જડ બંધનું એલાન આપ્યું હતું અને એક ટૂંકા મેસેજના અનુસંધાને આખા ગામે જે પ્રતિસાદ આપ્યો છે એ બદલ માતરનો ખૂબ ખૂબ આભાર। મારું નામ કેવળ વિનુભાઈ પરમાર અને હું વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની અંદર છેલ્લા 7-8 વર્ષથી કાર્ય કરું છું અને સક્રિય કાર્ય કરતા છું। આજે માતર બંધનું એલાન આપવામાં આવ્યું છે, એ બાબતે આપ શું કહેવા માંગો છો? માતર બંધનું એલાન એટલા માટે રાખવામાં આવ્યું છે કારણ કે કાશ્મીરની અંદર પહેલગામની અંદર જે આપણા પ્રવાસી હિન્દુ ભાઈઓ જે લોકો ત્યાં પ્રવાસ માટે ગયા હતા અને આતંકવાદી લોકોએ જે રીતે બેરહમીથી એમની હત્યા કરી નાખી, એટલે એમના વિરોધ માટે અમે માતર બંધનું એલાન આપેલ છે। જ્યારે આજે માતર જડબેસલાક બંધ રહ્યું છે, એ બાબતે આપ શું કહેવા માંગો છો? એ બાબતે હું સમગ્ર માતર ગામ તમામ વેપારીઓ, આ ખોખા બજારની અંદર જે દુકાનો છે તે, રોડની આજુબાજુની જે દુકાન છે તે, બસ સ્ટેન્ડ વિસ્તાર, મુસ્લિમ સમાજ, હિન્દુ સમાજ, તમામ લોકોનો હું દિલથી હૃદયપૂર્વક વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તરફથી આભાર માનું છું કે તમે આ બંધના એલાનને સમર્થન આપ્યું છે।